દિયોદર કોંગ્રેસ પક્ષમાં નારાજગીનો અંત. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ શિવાભાઈ ભુરિયાને સમર્થન આપ્યું. ફોરણા ગામે દરેક સમાજના આગેવાનોની યોજાઈ બેઠક. કમિટીના નિર્ણય બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ શિવાભાઈ ભુરિયાને આપ્યું સમર્થન. ટિકિટની ફાળવણીને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ થયા હતા નારાજ. ફોરણા ગામે નારાજગી દૂર કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શિવાભાઈ ભુરિયાને આપ્યું સમર્થન. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. ચૂંટણીનું રણસિંગું ફોંકાઈ રહ્યું છે. આજે પ્રથમ દિવસે અમે રહ્યા છીએ, અમારી સભાઓ ચાલુ કરી છે અને તે અહીંયા અમે મફતી બાવાને ઘરે આજે બધે મોટી સંખ્યામાં બધા લોકો ભેગા થયા છે. અમુક કોઈને મન દુઃખ કે એવું કશું હતું જ નહીં. ફક્ત ને ફક્ત એકબીજાની ગેરસમજ, કંઈક કહેતો મારામાં ગેરસમજ હોય, કહેતો ભરતસિંહને ગેરસમજ થયું હોય. કોઈ પણ વાત એવી છે કે જ્યાં સુધી હોમામાં ન બેહન ત્યાં સુધી લોકો ગમે એવી વાતો કરતા હોય છે. પણ જ્યારે એનો જરા બેસીને એક મંચ માથે બેસીને હોમામાં ખુલાસો કરે ને ત્યારે બધી વાતોનું નિવારણ ગમે ત્યારે થતું હોય. કોઈ વ્યક્તિ એમ માનતું હોય, મેં પ્રભારીને પણ પરમદાડે કીધું હતું કે અમારો ને એનો લગભગ 30-35 વર્ષથી નાતો છે. અમારો સમાજ એને બીજી ત્રીજી વાતો કરી, બીજી ત્રીજી વાતો તમે બીજું જે થશે. મારું અને ભરતસિંહનું સમાધાન થઈ જશે. તમે મગજમાં બધી વાત કાઢી નાખો. મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે એકબીજાને ભેળા ન થવાના કારણે શંકા એકબીજા જાતી હતી, એને કારણે એ વાત અત્યાર સુધી ખેંચવાની. બાકી અમે એક થઈને ચૂંટણી લડશે અને પાછળથી પણ ચૂંટણી જીત્યા પછી પણ અમે એક આખા તાલુકાનું કઈ રીતે અમારે ભેળા રહીને કોંગ્રેસ કઈ રીતે જીતે, કોંગ્રેસ જીતી કઈ રીતે, એવી હર હંમેશા અમારી લાગણી રહેશે. સાહેબ, 1,70,000 વોટ છે વિધાનસભામાં. આજે અનેક આગેવાનોએ ઇતર સમાજના આગેવાનો આપણે જાહેરમાં સમર્થન આપ્યું. કોઈ એમ માનતું હોય કે મારા 70,000 વોટ છે એનાથી જીતાતું નથી, જીતવા માટે તો લોકોનું પ્રેમ કેળવવો પડે છે અને તમામ સમાજોને સાથે રાખ્યા છે. ચૂંટણી કોઈ દાડો જીતાતી નથી. મેં રાતે મારે ઘરે ઘણા 10,000 યુવાનો ભેળા હતા. બધાને એક જ વાત કરી છે કે ગમે એટલા વોટ હોય પણ કોઈ દાડો ઘણા વોટ થઈને અમે જીતી જશે. એવું મગજમાં રાઈ કુદર રાખવી નહીં. ભ્રમણથી મળીને ભંગીઓથી આપણી સાથે હોય, નાની બધી જ કોમોની સાથે રાશી અને ચૂંટણી લડન તો ચૂંટણી જીતા છે. તમને એમનો સ્પષ્ટ દાખલો આલો કે ધવલસિંહ ના, કોઈ મનદુખ જેવો પ્રશ્ન નતો. થોડાક 2-4 લોકોની અફવા હતી, એનું આજે ખંડન થયું છે અને અમે બધા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા આજથી દિયોદર વિધાનસભામાં શિવાબાને તનમન ધનથી જીતાડવા માટે સૌ કાર્યકર્તાઓને હું આહવાન કરું છું કે કોઈ અફવામાં કે વાતોમાં આવ્યા વગર આપણે 5મી તારીખે દિયોદર વિધાનસભામાં કોંગ્રેસના પંજા ઉપર બટન દબાવી અને જંગી બહુમતીથી શિવાબાને જીતાડો એવી સૌ કાર્યકર્તા મિત્રો વડીલોને હું વિનંતી કરું છું. અને કોઈ અફવામાં ના આવે. આજે પણ અમે અને શિવબા સાથે છે ને હંમેશા સાથે રહેશું ને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે અમે બધા જ ખભે ખભા મિલાવીને કામ કરશું. જિલ્લાની જવાબદારી છે, 9 સીટો જીતાડવાની આપણી ઉપર જવાબદારી છે, ત્યારે આ આપણી હોમટાઉન સીટ છે. ચોક્કસપણે બધી સીટો ઉપર જઈશ અને વિશેષ આ સીટમાં પણ હું મારું ધ્યાન કેન્દ્રિત કરીશ અને પૂરી તાકાતથી અમે બધા આજથી કામે લાગશું.